મિત્રો અહીં જે મોટા ભાગના લોકો હોય છે એ આવી નાની નાની ખોલીઓમાં રહેતા હોય છે. લગભગ 10 બાય 10ની જગ્યા હોય છે. ચાલો મારી સાથે અંદર, હું તમને ખોલી બતાવીશ. તો મિત્રો આ જે નાની એવી જે એરિયા છે એમને તમે જોઈ શકો છો. નાનો એવો બેડ છે. જે વ્યક્તિની જે શ્રમિકની ખોલી હશે એ આ બેડ ઉપર સૂતો હશે. ઓશિકો અને ગાડલું, એનો સામાન, અહીં ભગવાનનું, એમના દેવી દેવતાઓનું નાનું એવું મંદિર પણ એમણે બનાવેલું છે. આ તરફ તમે જુઓ તો રસોઈની તમામ સાધન સામગ્રી, રસોઈ માટેના તમામ વાસણ, તમામ ચીજ વસ્તુઓ, આ ડબલામાં દાળ પણ એમણે રાખેલી છે. આ દાળ એ બનાવતા હશે રોજની. પછી ચૂલો એટલે કે ગેસ જે હોય છે એમની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો મિત્રો આ જે મોટા ભાગના શ્રમિકો છે એ આવા એક શ્રમિકના ખોલી ટાઈપના ઘરમાં રહેતા હોય છે. અહીં નાવા ધોવા માટે સુવિધા એ લોકોએ ઊભી કરેલી છે. તો મિત્રો જોઈ શકો છો શ્રમિકોની જે